હોય તો એગ્રીકલ્ચર પેલામાં ગયા હતા પણ કૃષિ ભવનમાં ત્યાં આપણે ઘઉં સંશોધનવાળી વાત મૂકવાની હતી પણ હવે એ બહાર ગયા હતા પણ એના સેક્રેટરી અહીંયા બાજુમાં મેં વધારે મારી કે વગેરે વાપરી અને કે હું ભાડું ભરી દઉં છું અને એક ફ્લેટ મોટો રાખ્યો છે એટલે તમારે અહીંયા તમે આવી જાઓ એટલે હું તમને ભોજનની રહેવાની અને એક ગાડી ડ્રાઈવર આપી દઉં મારો એક પી આપું તો તમે અહીંયા 2 દિવસ રહો ને તો આપણે જે કંઈ પ્રશ્ન હોય એ બધાને મળવાનું પછી કે અમે ફોલો લીધા એટલે એ એમણે ઘણી મદદ કરી. એકતાનો પ્રશ્ન છે ને તો આપણે 40 વર્ષથી આપણને ઓટોનોમી છે. આપણે ભાવનગર યુનિવર્સિટી સાથે જે આપણી કોલેજ સંલગ્ન છે પણ કોરોના વખતે ને બધા વખતે જે ઓફિસો થોડી બંધ રહીને બધું રહ્યું એમાં એક વચ્ચે ગેપ પડી ગઈ. પછી આપણે એટલી બધી વખત એ રિન્યુ કરવા કહ્યું તો એ આગળ ચાલ્યું જ નહીં. પછી આપણને એમ કે તમે સમયસર એપ્લાય નહોતા થયા એટલે આપણે આખું લિસ્ટ આપ્યું કે કેટલી વખત રજિસ્ટર રેડી કર્યા છે આપણે. હવે ત્યાં એને કાગળિયા જડે જ નહીં, ત્યાં એને ફાઇલ જડે જ નહીં એવું એટલે એ વાત આપણો કાઢે કે તમે સમયસર એપ્લાય નહોતા થયા. એટલે પણ કેટલી વાર થયા જુઓ એ વાત એને સમજાવીને એટલે એને ફાઇલ પર લખ્યું કે આ કામ પૂરું કરીને મને મળવું એમ લખ્યું. વિગતો આપી એટલે આપણા તરફથી કોઈ કચાશ નહોતી અને એને એનોય આનંદ થયો. કીધું આખા દેશમાં સૌથી પહેલી ઓટોનોમસ કોલેજ આપણને મળી હતી. એટલે યુનિવર્સિટી જગતમાં યુજીસી ને બધા સાથે સંલગ્ન જે બધું હતું એમાં લોકભારતીએ જ પહેલ કરી હતી અને 40 વર્ષ હવે પેલી નવી આવી છે ને રાષ્ટ્રીય નીતિ NEP કે છે નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે 2020માં આવી. એટલે એ રીતે આપણા ગુજરાતના CMથી માંડીને પ્રધાનમંડળ અડધું ત્યાં હતું. હવે અમારો નસીબ એવા કે અમને એવી સારી જગ્યાએ ઉતારો મળ્યો હતો કે આ બધા ત્યાં જ ઉતરે હતા. એ બધાને ત્યાં મળાઈ ગયો, અહીંયા ટાઈમ નહોતા આપતા. गुजरात गौरव की कोई नई बिल्डिंग बने ना मोदी जी ने वहाँ. हाँ हाँ उसमें પેલા જીતુભાઈ ને નવાઈ તો લાગી આપણે તો વર્ષોના અહીંયા ભાવનગરના ને બાબુ સૌ બહુ શરૂઆતમાં છે ને એ જીતુભાઈના આગળ આપણે ત્યાં થોડું કંઈક કામ કર્યું અને એનું ગામ તો અહીંયા બાજુ છે એટલે આમ પરિચયમાં ઘણા એટલે મને કે તમને અહીંયા કોને ઉતારો
અમારે હોય અમારી એક જુદી સરકાર છે. અમારી નેચરલ એસીની ગાડી છે. ઇકો બેટરી સોલર